આજે આપણે ત્યાંથી આગળ વધીશું, બરાબર, અને એક બીજા ક્વેશ્ચનની ચર્ચા. ઓકે, સોરી સોરી સોરી, 2 મિનિટ. હા, થઈ ગયું, 2 જ મિનિટ. ઓકે, ફાઇન. ઓકે, તો લાસ્ટ ટાઈમ આપણે અવરોધ અને વાહકતા આ બંનેની ડિટેલ ચર્ચા કરેલી હતી. એના સૂત્રો પણ આપણે જોયેલા હતા. એ સૂત્રો જે છે એ તમારે યાદ રાખવાના છે. એના એકમો ખાસ પૂછાતા હોય છે એમસીક્યુની અંદર, તો એના વિશે ખાસ આપણે માહિતી મેળવેલી હતી. જેટલા જેટલા સૂત્રો આવતા જશે એના જે એકમો છે એ પણ તમને તારવતા આવડવા જોઈએ, બરાબર, કારણ કે એ તમને પૂછાતા હોય છે એકમો ખાસ. તો ત્યાર પછીના આપણે ક્વેશ્ચનની ચર્ચા કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે છે મિત્રો, એ છે પદાર્થની વાહકતા કયા પરિબળો પર આધાર રાખતી હોય છે, બરાબર. તો પદાર્થની વાહકતા કયા પરિબળો પર આધાર રાખે છે, બરાબર. અને બીજું છે કે વાહકતાના આધારે આપણે વર્ગીકરણ પણ કરવાનું છે, બરાબર. તેનું વર્ગીકરણ પણ આપણે કરીશું. તો જોઈ લઈએ, બરાબર. હવે આ જનરલ છે, બરાબર, કારણ કે અહીંયા છે ને ટોપિક તમારા આ વસ્તુ છે ને 3 વખત આવે છે. એક આ જનરલ, બરાબર, પછી વાહકતા કોના ઉપર કયા પરિબળો પર આધાર રાખે છે, ધાત્વિક વાહકો માટે, અને પછી આવશે દ્રાવણો માટે, બરાબર. તો એ 3 વખત એ વસ્તુ રિપીટ થવાની છે. એટલે મોસ્ટલી આ પૂછે તો પર્ટિક્યુલર તમને નામ દઈને પૂછશે કે તમારે દ્રાવણો માટે કે પછી ધાતુ માટે લખવાનું છે કે પછી જનરલ લખવાનું છે, બરાબર. ઓકે, એટલે આ જે બાબત લખું છું એના ઉપર બહુ ધ્યાન આપવાનું નથી. તો એ પરિબળોની જો વાત કરીએ, બરાબર, તો મુખ્યત્વે 2 પરિબળો જે છે એ અસર કરતા હોય છે. એક તો છે પદાર્થનો સ્વભાવ, કે જેને આપણે શું કહીએ છીએ, પ્રકૃતિ, બરાબર, અથવા તો એની જે નેચરલ લાક્ષણિકતા છે તે. અને બીજું છે વાહકતાના માપન વખતેની પરિસ્થિતિ, બરાબર. અને પરિસ્થિતિ કોની, તો કે તાપમાન અને દબાણની પરિસ્થિતિ, બરાબર. આ એક જનરલ ફિનોમિનન છે, બધાને લાગુ પડે, બરાબર. તો આ 2 પરિબળો આપણા એક જનરલ થઈ ગયા, બહુ વધારે કામના નથી. હું ફરીથી કહી દઉં છું તમને, કારણ કે આપણે ખાસ કોના ઉપર કોન્સન્ટ્રેટ કરવાના છીએ, આપણા આયનિક વાહકતા ઉપર, દ્રાવણોની વાહકતા ઉપર, બરાબર. તો એના જે હું પરિબળો લખાવું ને એ વધારે અગત્યના છે તમારા એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ અને એમસીક્યુના પોઈન્ટ ઓફ વ્યૂ, બરાબર. હવે એનું વર્ગીકરણ કરીએ. હવે વર્ગીકરણમાં એવું છે મિત્રો કે આમ તો મુખ્યત્વે આપણી પાસે કેટલા ભાગ હોય છે, 3 જ, બરાબર. વર્ગીકરણ કરવા જઈએ વાહકતાના આધારે તો મુખ્યત્વે આપણે 3 રીતે વર્ગીકરણ કરીએ: વાહક, અવાહક અને અર્ધવાહક, બરાબર. પણ અહીંયા એક ચોથો પ્રકાર પણ છે. મુખ્ય 3 પ્રકાર છે, પણ એક બીજો ચોથો પ્રકાર પણ છે, એ છે અતિવાહક, બરાબર, સુપર કંડક્ટર જેને આપણે કહીએ છીએ તે. તો અહીંયા આપણે 4 પ્રકારો લખીશું, પણ મુખ્ય કેટલા પ્રકાર છે, 3 જ, બરાબર. તો એક છે સુવાહક, બરાબર. બીજું છે આપણી પાસે અવાહક, ત્રીજું છે આપણી પાસે અર્ધવાહક, અને ચોથું છે આપણી પાસે અતિવાહક. ઓકે, હવે આ દરેકની માહિતી આપણે લેવાના છીએ, બરાબર. તો પેલું છે આપણી પાસે સુવાહક, બરાબર, અથવા તો સુવાહક પદાર્થો. હવે જો ભાઈ દરેક વસ્તુ, દાખલા તરીકે દ્રાવ્યતાના આધારે હું વર્ગીકરણ કરું તો દ્રાવ્ય, અદ્રાવ્ય અને અલ્પદ્રાવ્ય, બરાબર. હવે કોને અલ્પદ્રાવ્ય કહેવા, કોને દ્રાવ્ય કહેવા, તેની માટેની પણ ડેફિનેશન સેટ હોય છે, બરાબર. કે 0.01 મોલર કરતાં પણ ઓછું દ્રાવણ બનાવી શકાતું હોય તો પછી એ કહેવાશે અદ્રાવ્ય, બરાબર. 1.1 મોલર, સોરી 0.1 મોલર કે 0.01 મોલરની વચ્ચે જ દ્રાવણ બનાવી શકાતું હોય તેને અલ્પદ્રાવ્ય આપણે કહીએ છીએ, બરાબર.
તો એમ અહીંયા વાહકતા માટે પણ કેટલાક પરિબળો સેટ છે, પણ આપણે અહીંયા એ લખવાના નથી. એ પરિબળો જે છે ને તમારા ઘન અવસ્થાની અંદર આવશે, બરાબર. તો ઘન અવસ્થામાં તમને એની વાહકતાના મૂલ્યો પણ આપેલા હશે. સુવાહક માટેની જે વાહકતા છે, બરાબર, એ ઓલમોસ્ટ કેટલી હોવી જોઈએ ખબર? 10⁴ થી 10⁷ જેટલી હોવી જોઈએ, બરાબર. અને આપણી પાસે જે અર્ધવાહકો છે એની વાહકતા જે છે એ ઓલમોસ્ટ આપણી પાસે હોવી જોઈએ લગભગ 10⁴ થી શરૂ કરીને 10⁻⁶ સુધીની, બરાબર. આ બધા પોઈન્ટ તમારા ઘન અવસ્થામાં આવશે. અને જો 10⁻10 10⁻20 જેટલી જ વાહકતા હોય તો પછી એને આપણે અવાહક કહીએ છીએ, બરાબર. પણ અહીંયા આપણે ડિજિટ લખવાના નથી. આપણે અહીંયા સીધી રીતે કહીએ તો એમ કહી શકીએ કે નહીં કે જે પદાર્થોની વાહકતા ખૂબ જ વધારે છે, બરાબર, તેને શું કહેવાય? સુવાહક. આપણે અહીંયા એ વસ્તુ લખવાની નથી, બરાબર. પર્ટિક્યુલર વાહકતા, જે પદાર્થોની વાહકતા ખૂબ જ વધારે હોય તેમને શું કહેવામાં આવે છે? સુવાહક કહેવામાં આવે. હવે એના ઉદાહરણ લખીએ તો બહુ બધા ઉદાહરણ તમે લખી શકો, બરાબર. ધાતુઓના ઉદાહરણ લખી શકો, બરાબર. પછી કેટલીક મિશ્ર ધાતુઓ છે, બરાબર. પછી ગ્રેફાઇટ છે, બરાબર. બહુ બધી પ્રકારના પોલિમર અમુક છે કે જે પણ તમે સુવાહક તરીકે એને લઈ શકો, બરાબર. ઉદાહરણ ઘણા બધા આપી શકો. ઇવન તમને માનો કે યાદ નથી, બરાબર, તો ધાતુઓના ઉદાહરણ તો આપી શકાય કે નહીં? એજી છે, નિકલ છે, એફી છે, બરાબર. તો ઉદાહરણ તમે ઘણા બધા માત્ર ધાતુઓના આપો તો પણ વાંધો નહીં. 2 ઉદાહરણ આપી દેવાના પૂછાય ત્યારે, બરાબર. નંબર 2 એ છે આપણી પાસે અવાહક, બરાબર. અવાહક પદાર્થ. તો આના માટે શું લખીશું? વાહકતા ખૂબ જ ઓછી હશે, બરાબર. જે પદાર્થોની વાહકતા ખૂબ જ ઓછી હોય તેને શું કહેવામાં આવે છે? અવાહક પદાર્થો. અવાહક પદાર્થોના ઉદાહરણની અંદર પણ તમે લખી શકો, બરાબર. પ્લાસ્ટિક, પછી સિરામિક પદાર્થો, બરાબર. પછી બીજા શું લખી શકો? લાકડું. આ બધા ઘણા બધા ઉદાહરણ તમે આપી શકો, બરાબર. નેક્સ્ટ આપણી પાસે આવે છે એકદમ સિમ્પલ ટોપિક છે મિત્રો, બરાબર. 3 અર્ધવાહક. હવે આની અંદર ડેફિનેશન આ બંનેની વચગાળાની આવશે તો કે જે પદાર્થોની વાહકતા વાહક અને અવાહક ની વચગાળાની હોય તેને શું કહેવામાં આવે છે ભાઈ? અર્ધવાહકો કહેવામાં આવે. હવે અર્ધવાહકોના ઉદાહરણો તમને ખ્યાલ જ હશે, બરાબર. સિલિકોન, જર્મેનિયમ. સિલિકોન છે, જર્મેનિયમ છે, બરાબર. પછી ગેલિયમ આર્સેનાઇડ છે. આ એક યાદ રાખજો ખાસ. બરાબર. પછી ડોપિંગ કરેલું સિલિકોન છે. હવે આ શું ડોપિંગ? બરાબર. તો ડોપિંગ જે છે એ આપણે ભણીશું, એ પણ ઘન અવસ્થાની અંદર આવશે ટોપિક, બરાબર. તો ડોપિંગનો મતલબ થાય આ અર્ધવાહકોની અંદર, જો કે તમે ભણ્યા હશો કદાચ ફિઝિક્સની અંદર, તો અર્ધવાહકોની અંદર ચોક્કસ પ્રકારની અશુદ્ધિ ઉમેરી અને આ જે અર્ધવાહકો છે એની વાહકતા વધારી શકાય છે, બરાબર. તો એ ડોપિંગ 2 પ્રકારના થઈ છે, N પ્રકારનું અને P પ્રકારનું, બરાબર. તો એ આપણે ભણીશું ક્યાં મેં કીધું તે પ્રમાણે ઘન અવસ્થાની અંદર. ઓકે. તો આ ડોપિંગ અત્યારે નથી આવવાનું, બરાબર. ડોપિંગનો મતલબ એક પ્રકારની અશુદ્ધિ કે જે સિલિકોન અને જર્મેનિયમની અંદર આપણે ઉમેરી એની વાહકતાનો ફેરફાર કરતા હોઈએ છીએ. છેલ્લું આવે છે આપણી પાસે અતિવાહકો, બરાબર. હવે અતિવાહકો કોને કહેવાય? તો જે પદાર્થો ની વાહકતા જે છે એ ખૂબ જ વધારે, બરાબર. ખૂબ જ વધારેનો મતલબ એનો અવરોધ ઓલમોસ્ટ શું હોય છે? 0 હોય છે. તો આપણે લખીએ કેટલાક પદાર્થોની પ્રતિરોધકતા 0 હોય છે, બરાબર. જેને અતિવાહકો કહે છે, બરાબર. હવે અતિવાહકો જે છે એના ઉદાહરણની અંદર આપણે ક્યાં ઉદાહરણ લે?
બરાબર. તો એના જો ઉદાહરણ આપણે લેવા જઈએ, બરાબર, તો એ ઉદાહરણની અંદર, બરાબર, હવે ચોક્કસ પ્રકારના ઉદાહરણ આપણે આપવા પડશે, બરાબર. અને ખાસ કરીને કેટલીક મિશ્ર ધાતુઓ એવી હોય છે, બરાબર, નિયોડિયમની મિશ્ર ધાતુ હોય છે ટિટેનિયમ સાથેની, પણ આપણને જે ચોપડીમાં આપેલી છે એ જ લખવી, એના સિવાયની કોઈ પણ લખવી નહીં, કારણ કે ખોટી પડી શકે. તો આપણને આપેલું છે કે નીચા તાપમાને, બરાબર, નીચું તાપમાન એટલે કેટલું, તો કે 0 થી લઈ અને 15 કેલ્વિન તાપમાને રાખેલી મિશ્ર ધાતુ કે ધાતુ, કે મિશ્ર ધાતુ, બરાબર, એ છે ને અતિવાહક તરીકે વર્તે. તમને ખબર નહીં હોય, આપણી જે બુલેટ ટ્રેન છે, બરાબર, જાપાનની અંદર જે બુલેટ ટ્રેન અથવા મેગ્લેવ ટ્રેન જે ચાલે છે, બરાબર, મેગ્લેવ ટ્રેનની અંદર પણ આવું સુપર કંડક્ટર વપરાય છે, બરાબર, કારણ કે એને જે મેગ્નેટ ઉત્પન્ન કરે છે જે ટ્રેનની અંદર, એ ટ્રેનની અંદર મેગ્નેટ ઉત્પન્ન કરવા માટે વિદ્યુત પ્રવાહનો જ ઉપયોગ કરવામાં આવે. જો એ વિદ્યુત પ્રવાહનો ઉષ્મા તરીકેનો વ્યય થતો હોય, બરાબર, તો એ એકદમ ગરમ થઈ જાય. તો એ વસ્તુ ના થાય, તમારું સુપર કંડક્ટર મટીરિયલ તમને મળે કે જેમાં વિદ્યુત પ્રવાહનો લોસ જ ના થતો હોય, બરાબર. તો એવી રીતે તમે જો કરો તો વિદ્યુત પ્રવાહની પણ બચત થાય અને પ્લસ તમારી જે વેર એન્ડ ટેર એટલે કે જે મુશ્કેલીઓ ઉત્પન્ન થાય છે તાર તૂટવાની ગરમીના લીધે, તો એ બધું પણ થાય નહીં. તો ત્યાં હિલિયમ વડે, બરાબર, એકદમ નીચું તાપમાન જે છે ઉત્પન્ન કરવામાં આવે છે અને આટલા તાપમાને ધાતુનું ગૂંચળું જે છે એ ઓલમોસ્ટ સુપર કંડક્ટર તરીકે વર્તે છે અને એનો ઉપયોગ ત્યાં થતો હોય છે, બરાબર. તો ધાતુ કે મિશ્ર ધાતુઓને અતિ નીચા તાપમાને તમે રાખો ને તો એ સુપર કંડક્ટર બનતી હોય છે. તથા આ એક ખાસ રાખજો યાદ, બરાબર, આ ઘણી વખત MCQ માં પૂછાય છે. 150 કેલ્વિન તાપમાને કેટલાક સિરેમિક પદાર્થો અને કેટલાક મિશ્ર ઓક્સાઇડ જે છે, બરાબર, એ સુપર કંડક્ટર તરીકે વર્તે છે. આ એક વાક્ય યાદ રાખજો, બરાબર. 150 કેલ્વિન તાપમાને કેટલાક સિરામિક પદાર્થો જે છે એ સુપર કંડક્ટર તરીકે વર્તે છે. તાપમાનનું મૂલ્ય પણ યાદ રાખવાનું છે, બરાબર, કારણ કે આ વસ્તુ તમને પૂછાય છે MCQ ની અંદર. ક્લિયર? તો આ બરાબર મગજમાં રાખવાનું છે. એટલે એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, ખાલી છેલ્લાના ઉદાહરણ તમારે બરાબર યાદ રાખવા પડે, બાકીના બધા તો તમને આવશે. હા બેટા. સર આ સેકન્ડ છે અવાહક, તેમાં તમે લાસ્ટમાં શું લખ્યું? લાકડું છે બેટા. ઓકે સર. ઓકે, અને આની PDF મળી જશે એટલે લખવાની કઈ જરૂર નથી, બરાબર અહીંયા ધ્યાન રાખજો, હે ને તમે. ઓકે, ચાલો. કાલની PDF આવી ગઈ હતી ને? ઓકે ઓકે, સરસ સરસ. ચાલો, ત્યાર પછીના આપણા નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. હજુ તો બધા સિમ્પલ ક્વેશ્ચન જ આવે છે. આ ક્વેશ્ચન પૂછાવાની શક્યતાઓ ઓછી છે, બરાબર, પણ તમારે મગજમાં રાખવાના છે આગળના કોન્સેપ્ટ સમજવા માટે, બરાબર. એટલે એ એક ખાસ ધ્યાન રાખજો, બરાબર. એટલે આ બધા ક્વેશ્ચન જે છે એ સમજવાના છે. પૂછાવાની શક્યતા ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચનમાં એની ઓછી હોય છે, MCQ ના પોઈન્ટ ઓફ વ્યૂથી થોડું વધારે ધ્યાન આપજો, બરાબર. ત્યાર પછીનો આપણો ક્વેશ્ચન છે ધાતુઓની વીજવાહકતા. ધાતુઓની વાત થાય છે, જોજો, હે, આપણે આયનોની વાત નથી કરતા. ધાતુઓની વીજવાહકતા કે ઇલેક્ટ્રોનીય વાહકતા કયા પરિબળો પર આધાર રાખે છે, બરાબર. તો આ ધાતુ માટેનો એક શોર્ટ ક્વેશ્ચન છે, બરાબર. તો એની વાત આપણે કરવાના છે, બરાબર. હવે ધાતુઓની અંદર જે વહન થાય છે એ કોના કારણે થાય છે, તો કે મુક્ત ઇલેક્ટ્રોનના કારણે, બરાબર. મુક્ત ઇલેક્ટ્રોન જે છે, બરાબર, એનું સંચલન થાય, એના કારણે ધાતુ પદાર્થો જે છે, ધાતુઓ, એ વિદ્યુત વાહકતા દર્શાવતી હોય છે, બરાબર. તો એની જે વાહકતા છે એ કયા કયા પરિબળો પર આધાર રાખે, તો એના જો પરિબળો આપણે લખીએ, મેં તમને કીધું હતું 3 વખત આવા પરિબળો આવશે, તો આ બીજી વાર આવી ગયું ધાતુઓ માટે, બરાબર. તો એની અંદર પહેલું પરિબળ છે આપણો ધાતુનો સ્વભાવ. ધાતુનો સ્વભાવ, બરાબર, કે જેને આપણે પ્રકૃતિ પણ કહીએ છીએ તે જ. અને બંધારણ. બંધારણ ઇન ધ સેન્સ કે એનું સ્ફટિકમય બંધારણ. ધાતુઓ જે છે એ સ્ફટિકમય બંધારણ ધરાવતી હોય છે.
તો એ ધાતુનું જે સ્ફટિકમય બંધારણ છે એ પણ કેટલાક અંશે એની વાહકતા ઉપર અસર કરતું હોય છે. બરાબર, એ સ્ફટિકમય બંધારણ વિશેની જે માહિતીઓ છે એ તમારે ઘન અવસ્થાની અંદર વધારે આવશે. બરાબર, પછી બીજો આપણો પરિબળ છે પ્રતિ પરમાણુ સંયોજકતા ઇલેક્ટ્રોન ની સંખ્યા. જો આ ખાસ મહત્વનું પરિબળ છે. જેટલા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હશે એટલા મુક્ત ઇલેક્ટ્રોન તમને વધારે મળી શકશે અને એના લીધે જે તમારું વાહકતા જે છે એ વધશે. બરાબર, એટલે જેટલા ઇલેક્ટ્રોન વધારે અવેલેબલ થશે એટલી વાહકતા જે છે તમને વધારે જોવા મળશે. બરાબર, એટલે આ એક ખાસ અગત્યનું પરિબળ છે ધાતુઓ માટે. અને ત્રીજું પરિબળ છે તાપમાન. બરાબર, તાપમાન તમને ખ્યાલ જ છે. બરાબર, જો તાપમાન વધારવામાં આવે તો અલ્ટિમેટલી વાહકતામાં ઘટાડો થતો હોય છે. બરાબર, તો તાપમાન જે છે એ શું કરે છે તો કે એની અંદર વાઇબ્રેશનલ ફિનોમિનન જે છે એ વધારે છે. એટલે કે અણુઓ પોતાના મધ્યમાં સ્થાનની આસપાસ શું કરવા માંડે, વાઇબ્રેશન કરવા માંડે. એ વાઇબ્રેશનના કારણે અવરોધ ઉત્પન્ન થાય ઇલેક્ટ્રોનને પસાર થવા માટે અને એ અવરોધના લીધે તમારી વાહકતા જે છે ઘટે છે. અવરોધ વધે એટલે વાહકતા ઘટે છે, એ તમને ખ્યાલ છે. અને લાસ્ટ મુદ્દો કે જે આપણે સૌપ્રથમ લખેલો હતો એ જ શું તો કે ધાતુઓમાં જ્યારે વિદ્યુત પ્રવાહનું વહન થાય ત્યારે કોઈ પણ પ્રકારની રાસાયણિક ફિનોમિનન બનતી નથી. માત્ર શું થાય છે, ભૌતિક ફેરફારો તમને જોવા મળે. બરાબર, આ કોઈ પરિબળ નથી. પરિબળ આપણી પાસે 3 જ છે. આ એક વધારાની એક માહિતી છે ધાતુઓની વીજવાહકતા માટે. ઓકે, તો અહીંયા આપણા જનરલ ક્વેશ્ચન જે છે કે જે આપણે બધા માટે લખતા હતા એ ક્વેશ્ચન પૂરા કર્યા. ધાતુઓ માટેનો પણ એક નાનકડો એવો ક્વેશ્ચન કમ્પ્લીટ કર્યો. હવે આપણે આપણા મૂળ ટોપિક ઉપર હવે આવીએ છીએ. બરાબર, દ્રાવણોની વાહકતા. હા બેટા, બીજો પોઈન્ટ છે તે એકવાર બોલો ને પરિબળોનો. બીજો પોઈન્ટ પ્રતિ પરમાણુ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. પ્રતિ પરમાણુ હા સર. સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા એ પણ એક પ્રકારની એની ઇલેક્ટ્રોન રચના ઉપર જ આધાર રાખે. બરાબર, એટલે ઇલેક્ટ્રોન રચનાના આધારે દરેકના સંયોજકતા ઇલેક્ટ્રોન જુદા જુદા હોય. તો ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી વધારે મળશે એટલા મુક્ત ઇલેક્ટ્રોન વધારે હશે અને એટલી વાહકતા તમને વધારે જોવા મળશે. ક્લિયર? તો અહીંયા આ ધાતુનો ટોપિક પૂરો. ધાતુનો ટોપિક એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી હોતો કારણ કે આપણે આખું ચેપ્ટર જે છે એ દ્રાવણોની વાહકતા પર ચર્ચા કરવાના છે. બરાબર, પણ એક કોન્સેપ્ટ તમારો ક્લિયર થાય એટલા માટે આ ટોપિક તમને આપેલા છે. હવે આગળ જોઈએ. બરાબર, હવે આપણે મૂળ ટોપિક ઉપર જઈએ છીએ. આયનીય વાહકતા. બરાબર, આયનીય વાહકતાની ચર્ચા કરવાના. હવે આયનીય વાહકતા જે છે એને એક બીજું નામ પણ છે, એ પણ એમસીક્યુ તરીકે પૂછાય છે. એને કહેવામાં આવે છે વિદ્યુત વિભાજનીય વાહકતા. બરાબર, એટલે શું, તે કયા પરિબળો પર આધાર રાખે છે. ક્લિયર? તો આ એ જ ક્વેશ્ચન છે, પણ કોના માટે? દ્રાવણો માટે. આ યાદ રાખજો કે આયનીય વાહકતા જે છે એટલે કે દ્રાવણોની વિદ્યુત વાહકતા જે છે એ વિદ્યુત વિભાજનીય વાહકતા પણ કહેવાય છે, એટલે એ તરીકે પણ ઓળખાય છે. આ એક ક્વેશ્ચન તમને છે ને એમસીક્યુ ની અંદર જોવા મળશે. ઓકે, તો હવે શરૂ કરીએ આપણે. બરાબર, પહેલી વાત, આયનીય વાહકતા જે છે એ કેવી રીતે ઉત્પન્ન થતી હોય છે? તો પહેલી વાત, આયનીય વાહકતા જે છે એ હંમેશા દ્રાવણોની અંદર તમને જોવા મળશે ને. દ્રાવણમાં સોલ્વેન્ટ તરીકે મોટા ભાગે 99.99% કિસ્સાની અંદર કોણ હશે? પાણી. બરાબર, એટલે આપણે તો આખા સિલેબસની અંદર દ્રાવક તરીકે પાણી જ લેવાના છીએ. બરાબર, તો આ પાણી જે છે, બરાબર, પાણી એ મંદ વાહક છે, અલ્પવાહક છે, કે જેને આપણે કન્સિડર પણ નથી કરતા, એને અવાહક તરીકે પણ આપણે લઈએ છીએ. એનું કારણ શું છે? કારણ કે તેમાં H+ અને OH- આયનોની સંખ્યા જ કેવી હોય છે? ઓછી હોય છે. બરાબર, અને એ આપણને ખબર છે કે એનું વિદ્યુત વિભાજન વધારે થતું નથી, માટે વાહકતા કેવી હશે? એકદમ ઓછી. એટલા માટે આપણે એને મંદ વાહક કહીએ છીએ, અલ્પવાહક કહીએ છીએ, અને કેટલાક કિસ્સાઓની અંદર આપણે એને અવાહક જ કહીએ છીએ. બરાબર,
હવે એની જે વાહકતાની જો આપણે વાત કરીએ તો વાહકતા જેની છે ને એ 3.5 ઇન્ટુ 10⁻⁵ સિમન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ જેટલી છે, બરાબર. 3.5 ઇન્ટુ 10⁻⁵ સિમન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ જેટલી, બરાબર. આટલી છે આપણી વાહકતા એની, બરાબર. વાહકતા તો મોટાભાગે ડિજિટલ માહિતી આપણને પૂછતા નથી એટલે એની કાંઈ જરૂર નથી, જસ્ટ તમને કીધું. હવે પાણીની અંદર જ્યારે પાણીમાં વિદ્યુત વિભાજ્ય ઓગાળવામાં આવે ત્યારે તે આયનો મુક્ત કરે છે, આયનો મુક્ત કરે છે, માટે વાહકતા વધે છે. ખબર પડી? એટલે પાણી તો એમ ગણો તો અવાહક જ છે, પણ જ્યારે એની અંદર કોઈ ક્ષાર ઓગાળવામાં આવે, ક્ષારનો મતલબ વિદ્યુત વિભાજ્ય, ત્યારે એની અંદર આયનો મુક્ત થશે વિદ્યુત વિભાજ્ય તરફથી આવતા, અને એ આયનોના લીધે તમારી વાહકતા જે છે વધશે. ઓકે. હવે આ જે વાહકતા વધી એનું કારણ શું છે? તો કે દ્રાવણની વાહકતા આયનોના લીધે હોય છે, બરાબર. હવે જ્યારે તમે દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે વિદ્યુત પ્રવાહ પસાર થશે, પણ ત્યાં એક કોસ્ટ લાગશે. હવે આપણે વિદ્યુત વિભાજનની આખો ટોપિક ભણી ગયા છે એટલે તમને ખબર જ છે કે વિદ્યુત વિભાજનમાં શું થાય. કોઈ પણ વિદ્યુત વિભાજ્ય હોય એના દ્રાવણમાંથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે રાસાયણિક પ્રક્રિયાઓ થવા માટે, જેને આપણે શું કહીએ છીએ? વિદ્યુત વિભાજનની પ્રક્રિયા. તો અલ્ટિમેટલી જ્યારે દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે ત્યારે એમાંથી રાસાયણિક પ્રક્રિયાઓ પણ જન્મવાની છે, બરાબર ને. એ પ્રક્રિયાઓને આપણે વિદ્યુત વિભાજન પ્રક્રિયાઓ કહીએ છીએ. એટલા માટે આ જે વાહકતા છે એને શું કહેવામાં આવે છે? માટે તેને વિદ્યુત વિભાજનીય વાહકતા કહે છે. ખબર પડી? બરાબર. અને આ જે વાહકતા છે, બરાબર, તે કયા પરિબળો પર આધાર રાખશે? એની જો આપણે વાત કરીએ, બરાબર, તો એના માટે 5 પરિબળો છે આપણી પાસે. કેટલા પરિબળો છે આપણી પાસે? કુલ 5 પરિબળો છે કે જેના ઉપર આધાર રાખતું હોય છે. ફર્સ્ટ આપણું પરિબળ જે છે એ છે સ્વભાવ, હંમેશા, બરાબર, વિદ્યુત વિભાજ્યનો સ્વભાવ કે પ્રકૃતિ. ઓકે. બીજું પરિબળ આપણી પાસે છે નિપજેલા આયનો, જે આયનો ઉત્પન્ન થયા છે એ નિપજેલા આયનોના કદ અને જલયોજન. જે દ્રાવણો ઉત્પન્ન થયા છે એ દ્રાવણોના અંદર જે આયનો છે આપણી પાસે, એ આયનો જે છે ને એના કદ ઉપર પણ આધાર. કદ વધારે હશે તો એને એકબીજા આયનોની વચ્ચેથી પસાર થવામાં મુશ્કેલી ઉત્પન્ન થશે, બરાબર. હવે એ મુશ્કેલીના કારણે અવરોધ ઉત્પન્ન થાય અને અવરોધના લીધે વાહકતા કેવી થઈ જાય? ઓછી. પ્લસ જલયોજન પણ એટલું જ જરૂરી છે, બરાબર. તો જલયોજનની માત્રા પણ વાહકતા પર અસર કરતી હોય છે. જલયોજન કેવી રીતે થાય? તો કે કોઈ પણ આપણી પાસે એક આયન છે, માનો કે Na+, તો Na+ ની આસપાસ પાણીના અણુઓ જે છે એ ગોઠવાઈ જાય અને એને ઓગાળે દ્રાવણની અંદર, બરાબર. તો આ જે પ્રોસેસ થઈ એને કહેવામાં આવે છે જલયોજન. પાણી હોય તો જલયોજન, અને જો પાણી સિવાયનું કોઈ દ્રાવક હોય તો એને દ્રાવક યોજન પણ કહેવામાં આવે. ઓકે. ત્રીજું છે સાંદ્રતા. ખાસ અગત્યનું પરિબળ, ને આપણે આના ઉપર ખાસ ધ્યાન રાખવાના છીએ. વિદ્યુત વિભાજ્ય જે ઓગાળેલું છે એની માત્રા એટલે કે એની સાંદ્રતા કેટલી છે તેના પર પણ એ વસ્તુ આધાર રાખે. સાંદ્રતા ઉપર કેવી રીતે આધાર રાખે છે? બરાબર, એ 2 રીતે તમે કહી શકો, બરાબર. એટલે હવે એ 2 રીત કઈ છે તો એ બંને આપણે ભણવાના છીએ, બરાબર. તો ત્યારે વધારે ચર્ચા કરીશું, કારણ કે એની ડિટેલ ચર્ચા આપણે આગળ કરીશું. સાંદ્રતા વધે તો એમ ગણો તો વાહકતામાં વધારો થાય, કારણ કે વિનિમય કરતા આયનોની જે સંખ્યા છે એમાં વધારો થાય, બરાબર. એટલે એક જનરલ ફિનોમિનન એ છે કે વાહકતા વધે. પણ એક બીજું પણ છે, જો તમારું દ્રાવણ છે એની વાહકતા x જેટલી છે, હવે એની અંદર તમે પાણી ઉમેરો, એને મંદ બનાવો તો પણ વાહકતા વધશે.
ખબર પડી? એટલે આ વસ્તુ ખાસ જોવા જેવી છે, એ હું તમને કહીશ. બરાબર? એટલે આ બંને વાક્યો જે છે એ એકબીજાને કોન્ટ્રોવર્સી છે, છતાં પણ બંનેની અંદર વાહકતા વધે છે. હવે એનું કારણ શું છે આપણે આગળ જોઈશું. બરાબર? એને સૂત્ર સાથે આપણે સમજીશું. બીજું છે તાપમાન. બરાબર? હવે દ્રાવણોની અંદર થોડુંક જુદું હોય છે. બરાબર? તાપમાન વધે ને તો વાહકતા વધે. એ પણ લખી દઉં, તાપમાન વધે તો વાહકતા વધે. ધાતુઓમાં ઊંધું હોય છે. બરાબર? ધાતુઓની અંદર તાપમાન વધે તો વાહકતા ઘટે, કારણ કે અવરોધ વધી જાય. અને આમાં તાપમાન વધે ને તો વાહકતામાં શું થશે? વધારો થશે. એનું કારણ શું? તો કે ભાઈ અલ્ટિમેટલી આયનોની સ્પીડ વધી જાય, કારણ કે અહીંયા કેરિયર કોણ છે? ઇલેક્ટ્રોન લઈ જવા માટે આયનો. તો આયનોની જે સ્પીડ છે એ વધી જાય છે તાપમાનના વધારાના કારણે. એટલા માટે વાહકતાની અંદર તમને વધારો જોવા મળે. ક્લિયર? તો આ આટલા 5 પરિબળો છે. આ પરિબળો ખાસ અગત્યના છે. બરાબર? જેને તમારે બરાબર યાદ રાખવાના છે. એમાંથી આપણે ખાસ છે ને આ એક પરિબળની ચર્ચા આ ચેપ્ટરની અંદર કરવાના છે. બાકીનું બધું મોસ્ટલી આપણે શું લઈ લઈશું? એને અચળ લઈ લઈશું. અને વિદ્યુત વિભાજનનો સ્વભાવ કેવી રીતે બદલાય તો એ પણ આપણે સમજવાના છીએ. ઓકે, તો આ એક આપણો એમ કહેવાય કે વિદ્યુતની વાહકતા દ્રાવણની અંદર કેવા પ્રકારની હોય છે, તો એ વસ્તુ માટેનો એક જનરલ ટોપિક આપણે અહીંયા કમ્પ્લીટ કર્યો. એકદમ અગત્યનો ટોપિક હતો. પરિબળો તમને પૂછાય છે. બરાબર? તો એ બરાબર ધ્યાન રાખવાનું છે. હવે પછીના ક્વેશ્ચન છે ને એ બધા ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? ઓકે, હવે નેક્સ્ટ. બરાબર? આપણે ક્યારના એક જ વસ્તુની વાત કરીએ છીએ કે વાહકતા વધારે, વાહકતા ઓછી. આ પરિબળો એના ઉપર આધાર રાખે. બરાબર? પણ મેઇન વસ્તુ તો એ છે કે ભાઈ દ્રાવણની વાહકતા કેવી રીતે નક્કી કરવી. બરાબર? તો વાહકતા નક્કી કરવા માટે વાહકતાનું સૂત્ર આપણને ખબર છે. એના માટે આપણે અવરોધ નક્કી કરવો પડે. બરાબર? તો અહીંયા અવરોધ કેવી રીતે નક્કી કરવો, તો એ વસ્તુ હવે આપણે શીખવાની છે. બરાબર? એટલે દ્રાવણનો અવરોધ કેવી રીતે નક્કી થાય એની વાત કરીશું. ખાસ અગત્યનો ક્વેશ્ચન છે, જોજો. ક્વેશ્ચન છે આપણી પાસે કે આયનીય દ્રાવણનો અવરોધ માપવામાં પડતી મુશ્કેલીઓ જણાવો તથા નિવારણ લખો. એટલે કે આયનીય દ્રાવણ જે છે આપણી પાસે, બરાબર, એનો અવરોધ આપણે નક્કી કરવો હોય તેમાં કઈ કઈ મુશ્કેલીઓ આપણને નડતી હોય છે અને એ મુશ્કેલીઓ કેવી રીતે દૂર કરી શકાય તે વસ્તુ આપણે જોવાની છે. બરાબર? તો હવે જોઈએ. જો અજ્ઞાત અવરોધનું જે મૂલ્ય છે, આપણે અજ્ઞાત અવરોધ હોય, માનો કે મારી પાસે કોઈ એક અવરોધ છે કે જે અજ્ઞાત છે, મને ખબર નથી એનો અવરોધ કેટલો છે, તો મારે કેવી રીતે માપવું? તો એના માટે આપણને ખબર છે, તમે ફિઝિક્સમાં પણ ભણ્યા છો કે એના માટેનું એક સાધન આવે છે જેને કહેવામાં આવે છે વ્હીટસ્ટોન બ્રિજ. બરાબર? તો અહીંયા આપણે એ જ લખવાના છે. અજ્ઞાત અવરોધનું મૂલ્ય ચોક્કસ માપન વ્હીટસ્ટોન બ્રિજ ની મદદથી કરી શકાય છે. બરાબર? મારી પાસે એક અજ્ઞાત અવરોધ હોય તો એ અવરોધ હું આસાનીથી માપી શકું. તો ભાઈ આ મુશ્કેલી શું છે? મુશ્કેલી એ છે કે આપણી પાસે દ્રાવણ છે. બરાબર? મુશ્કેલી એ છે કે આપણી પાસે દ્રાવણ છે જે પ્રવાહી છે, એનો અવરોધ આપણે માપવાનો છે. બરાબર? તો અહીંયા શું છે? હવે આયનીય દ્રાવણનો અવરોધ માપવામાં બે મુશ્કેલીઓ છે. સામનો કરવો પડે. બરાબર? હવે કઈ કઈ બે મુશ્કેલીઓ છે? તો હવે બે મુશ્કેલીઓ પહેલા લખીએ. હે ને? એક મુશ્કેલી છે કે સીધો પ્રવાહ. સીધો પ્રવાહનો મતલબ થાય છે ડીસી, ડોમેન કરંટ. બરાબર? હવે જો ડીસી તમે પસાર કરવાથી દ્રાવણનું સંઘટન બદલાય છે.
બરાબર. હવે એ સંઘટન કેમ બદલાય છે તો તમને ખબર છે, બરાબર ને? જ્યારે દ્રાવણમાંથી આપણે ડીસી પ્રવાહ પસાર કરીએ એટલે તરત ત્યાં વિદ્યુત વિભાજનની પ્રક્રિયાઓ થવા માંડવાની છે, અને જેવી વિદ્યુત વિભાજનની પ્રક્રિયાઓ શરૂ થાય એટલે સાંદ્રતાના વધારા અને ઘટાડા આવા બધા પ્રશ્નો ઉત્પન્ન થાય, અને જેના લીધે દ્રાવણનું સંઘટન બદલાય, અને સંઘટન જો બદલાતું હોય તો ત્યાં તમે ચોક્કસ અવરોધનું મૂલ્ય માપી શકો નહીં, બરાબર? તો અલ્ટિમેટલી એ વસ્તુ એક મુશ્કેલી છે, બરાબર? ડીસી કરંટનો મુશ્કેલી છે. બીજી મુશ્કેલી શું છે કે ભાઈ દ્રાવણ જે છે, બરાબર, દ્રાવણને વિસ્ટોન બ્રિજ સાથે ધાતુના તાર વડે જોડી શકાતું નથી, અને દ્રાવણને કેવી રીતે જોડવાના? અને તમને ખ્યાલ છે કે અલ્ટિમેટલી દ્રાવણ જે છે, બરાબર, એને તમે ક્ષાર સેતુ વડે જોડતા હતા આપણે જ્યારે વિદ્યુત રાસાયણિક કોષની અંદર વાત કરી ત્યારે. તો અહીંયા પણ આપણે જો જોડવું હોય તો એના માટે શું કરી શકીએ, બરાબર ને? એને જેમ તેમ જોડાય પણ નહીં, કારણ કે જો તમે જુદી રીતે જોડો તો મૂલ્ય જુદું આવશે, અલગ રીતે જોડો તો મૂલ્ય જુદું આવશે, પાછું ત્રીજી કોઈ રીત લઈને આવો જોડવા માટે તો એનું મૂલ્ય પણ અલગ આવશે. મૂલ્ય દર વખતે સેમ જ રહેવું જોઈએ. એટલે જોડાણની પણ કોઈ સ્ટાન્ડર્ડ પ્રોસેસ હોવી જોઈએ, કે જે અત્યારે નથી આપણી પાસે, બરાબર? તો આ બે મુશ્કેલી છે. પેલો તો ડીસી કરંટની મુશ્કેલી છે, કારણ કે વિદ્યુત વિભાજનની પ્રક્રિયાઓ શરૂ થઈ જાય છે, અને એ જોડવાની મુશ્કેલી છે કે ભાઈ જોડવું કેવી રીતે. હવે એનું નિવારણ લઈએ, હે ને? જો પ્રથમ જે સમસ્યા છે, પ્રથમ સમસ્યા નું નિવારણ ઉલટ સુલટ પ્રવાહ એટલે કે એસી કરંટ વડે કરી શકાય, હે ને? જો ઉલટ સુલટ પ્રવાહ એટલે કોઈ એક જે ધ્રુવ છે એ સતત પ્લસ ને પ્લસ જ નથી, એ સતત પ્લસ માઇનસ થતો હોય તો તમે આ જે વિદ્યુત વિભાજનની પ્રક્રિયાઓ છે એને અવગણી શકો, બરાબર? એટલા માટે તમારું સંઘટન જે છે એ બદલાશે નહીં, અને તમને સાચો અવરોધ માપવા મળશે. એટલે આપણો પહેલી સમસ્યાનો ઉકેલ શું છે? ડીસી ના બદલે શું વાપરવાનું? એસી. બીજી સમસ્યાની વાત કરીએ. બીજી સમસ્યાનું નિવારણ વાહકતા કોષ નામનું ખાસ પ્રકારનું સાધન વાપરી કરી શકાય, હે ને? આ સાધન જે છે વાહકતા કોષ, એને વાપરી અને તમે તમારા દ્રાવણને વિદ્યુત એટલે કે વિસ્ટોન બ્રિજ સાથે તમે જોડી શકો. હવે એ સાધન વળી કેવા પ્રકારનું હશે? તો ભાઈ એના માટેની ઘણી બધી ડિઝાઇન્સ છે આપણી પાસે અવેલેબલ, બરાબર? એમાંથી બે એક ડિઝાઇન તમને આપેલી છે, તો એ બે એક ડિઝાઇન જો આપણે દોરવાનો પ્રયત્ન કરીએ તો ભાઈ એક નાનકડી એવી ટ્યુબ જેવું હોય આ રીતે, આની અંદર પ્લેટિનમના ધ્રુવો રાખેલા હોય છે, બરાબર? અને એને ડાયરેક્ટ જોડી શકાય, બરાબર? તમે કહેશો કે આમાં ભરવું કેવી રીતે? તો ભરવા માટે અહીંયા એક ઇનલેટ આપેલું હોય છે, ઇનલેટની મદદથી તમે ત્યાં દ્રાવણ ભરી શકો, અને આખું દ્રાવણથી ભરી દેવાનું છે, અને પછી તમે કરી શકો. તો આ જે ધ્રુવો છે બંને એ કોના હશે? પ્લેટિનમ બ્લેક, ઢોળ ચડાવેલ, બરાબર, ધ્રુવો હોય છે કે જે આપણે અગાઉ યુઝ કરેલું હતું તે. એક તો આવું એક આપણે કોષનો ઉપયોગ કરી શકીએ, અને બીજું છે આપણી પાસે એક સિમ્પલ કોષ હોય આ રીતે, કે જેની અંદર પ્લેટિનમના ધ્રુવો જે છે એ આ રીતે લટકાવેલા હોય, બરાબર? આખી એસેમ્બલી માટે આ રીતે, બરાબર ને? અહીંયાથી તમે એનું જોડાણ કરી શકો, બરાબર? તો એક આ રીતે છે. આમાં પણ આ જે છે એ પ્લેટિનમ બ્લેકના ધ્રુવો હોય છે, પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલ પ્લેટિનમના, જેને પ્લેટિનાઇઝ્ડ પ્લેટિનમ પણ કહેવામાં આવે, બરાબર? તો આ રીતની રચના તમે કરો અને આની અંદર તમારું દ્રાવણ જે છે એ ભરી દો, બરાબર? તો અંદર તમારો વિદ્યુત પ્રવાહ જે છે એનું માપન કરી
અને પછી તમે અવરોધનું માપન કરી શકો. એટલે આને તમારે શું કરવાનું છે? વિસ્ટોન બ્રિજ સાથે જોડી દેવાનું. હવે વિસ્ટોન બ્રિજ સાથે કેવી રીતે જોડવાનું, અવરોધ કેવી રીતે માપવામાં આવે છે, તો એ બધી વાતો જે છે એ આપણે આગળ હમણાં કરવાના જ છે. બરાબર, વિસ્ટોન બ્રિજની પણ માહિતી આપણે લઈશું. બરાબર, એટલે બંને વસ્તુની માહિતી આપણે લેવાના જ છે. ઓકે, હવે આગળ વધીએ. બરાબર, હવે આજે આપણે વાહકતા કોષ લીધો. હવે વાહકતા કોષ માટે પણ કેટલીક વિગતો આપણે જાણી લેવી જોઈએ. બરાબર, કે વાહકતા કોષ ગમે તેમ લઈ લેવાનો, કારણ કે વાહકતા કોષની સાઇઝ વધે ને તો પણ અહીંયા અવરોધના મૂલ્યમાં વધારો તમને જોવા મળે. બરાબર, એટલે આના માટે પણ ચોક્કસ નિયમો હોય છે. તો એ નિયમો અને એના માટેના કેટલાક ટર્મ્સ આપણે જોવાના છે. તો એ ટર્મ્સ હવે આપણે જોઈએ. વાહકતા કોષ અને કોષ અચળાંક. વાહકતા કોષ અને કોષ અચળાંક. બરાબર, તો અલ્ટિમેટલી આપણે આકૃતિ દોરી એનું જો આપણે વર્ણન કરીએ તો શું થશે? સામાન્ય રીતે એક નળીમાં, કે જે તમને દેખાય છે, એક નળીમાં આકૃતિમાં જેમ દર્શાવ્યું છે તે મુજબ આપણે શું કરીએ છીએ? પ્લેટિનમ બ્લેક નો ઢોળ ચડાવેલ ધ્રુવો રાખેલા હોય છે. બરાબર, હવે આ ધ્રુવો આપણે ત્યાં રાખેલા છે. હવે એ જે આખી નળી છે, હવે આ નળી માટે જો આપણે વિચારીએ, બરાબર, મુખ્ય સાધન છે ને મોટા ભાગે આ જ રીતે આપણે યુઝ કરીએ છીએ. હવે એ નળીના આડછેદનું ક્ષેત્રફળ માનો કે કેટલું છે? એ જેટલું છે. બરાબર, હવે આ બે વિદ્યુત ધ્રુવો જે છે એની વચ્ચેનું જે અંતર છે, બરાબર, ધ્રુવો વચ્ચેનું અંતર એ માનો કે L જેટલું છે. બરાબર, અને તેમાં દ્રાવણ જે ભરેલું છે એની વચ્ચેનું જે અંતર જે છે એ L જેટલું થઈ શકે કે નહીં? કારણ કે ધ્રુવો વચ્ચેનું અંતર જો L જેટલું હોય તો આની વચ્ચે જે દ્રાવણ છે એ દ્રાવણનું પણ અંતર L જેટલું આપણે લઈ શકીએ, કારણ કે ઇલેક્ટ્રોન અહીંથી ઉત્પન્ન થવાના છે અને અહીં સુધી આવવાના છે. બરાબર, તો આ વસ્તુ ફિક્સ થઈ ગઈ. બરાબર, ને આડછેદનું જે ક્ષેત્રફળ છે એ પણ અલ્ટિમેટલી તમારી જે નળી છે એ નળીના આડછેદનું ક્ષેત્રફળ આપણે દ્રાવણ માટે પણ કન્સિડર કરી શકીએ. તો આપણે અવરોધને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ? બરાબર, તો અવરોધ માટે આપણે જે સૂત્ર લખ્યું હતું એ સૂત્ર આપણે લખી શકીએ કે નહીં? કે ભાઈ R ઇઝ ઇક્વલ ટુ રો L અપોન A. બરાબર, ડાયરેક્ટ આપણે લખી શકીએ? યસ, લખી શકીએ. પણ રો ઇઝ ઇક્વલ ટુ, જો 1 અપોન રો ઇઝ ઇક્વલ ટુ કપ્પા હતું. બરાબર, તો અહીંયા R ઇઝ ઇક્વલ ટુ આવી રીતે લખી શકું કે નહીં? 1 અપોન કપ્પા ઇન્ટુ L અપોન A. તો અહીંયા આ જે કપ્પા છે એ શું છે? વાહકતા. હવે તમારામાંથી પાછો પ્રશ્ન આવશે કે સર આને તો વિશિષ્ટ વાહકતા કીધેલી હતી ને. મેં તમને ત્યાં કીધું હતું ખાસ કે ભાઈ હવે IUPACએ વાહકતા અને વિશિષ્ટ વાહકતાને એક જ ગણવાની છે એવું ભલામણ કરેલી છે. બરાબર, તો એ ભલામણ મુજબ આપણે કપ્પાને હવે શું કહીશું? વાહકતા જ કહીશું. બરાબર, અને આ રો જે છે એ શું હતી? પ્રતિરોધકતા. ઓકે, તો અહીંયા જે આપણને આ રાશિ મળી L અપોન A, એને છે ને G સ્ટાર વડે દર્શાવવામાં આવે. G સ્ટાર, બરાબર, G ઉપર સ્ટાર. તો G સ્ટાર વડે દર્શાવીએ છીએ ને આને શું કહેવામાં આવે છે? કોષ અચળાંક. ખાસ ધ્યાન રાખજો મિત્રો, ઘણી વખત તમને દાખલાઓની અંદર કોષ અચળાંક આપેલો હોય કે ભાઈ એ કોષની અંદર દ્રાવણ ભરીને એનું વિદ્યુત પ્રવાહનું માપન કરવામાં આવે છે, અવરોધનું માપન કરવામાં આવે છે, અને કોષ અચળાંક આટલો છે. તો કોષ અચળાંકનો મતલબ તમારે શું લેવાનો છે? L અપોન A. બરાબર, તો બસ આ સૂત્રની મદદથી તમે અવરોધ માપી શકો. તો કે નહીં, મુશ્કેલીઓ અહીંયા પૂરી થતી નથી. બીજી મુશ્કેલી શું છે? તો કે હવે લંબાઈ L અને આડછેદ A જે છે આપણી પાસે, લંબાઈ L અને A, બરાબર, નું ચોક્કસ મૂલ્ય આપણી પાસે હોવું જોઈએ. બરાબર, તો તમે ચોક્કસ અવરોધ જે છે એ માપી શકો. બરાબર, પણ L અને A નું ચોક્કસ મૂલ્ય માપી શકાતું નથી. આ મોટો પ્રોબ્લેમ છે.
બરાબર. એલ અને એ નું ચોક્કસ મૂલ્ય માપી શકાતું નથી. હવે તમને એમ થાય સર એ કેમ નથી માપી શકાતું? ભાઈ કારણ કે આ જે તમારું વેસલ છે, બરાબર, વેસલનો મતલબ થાય છે તમારું જે સાધન છે આવું, બરાબર, એ સાધનની અંદર તમારું જે અંતર તમે માપો એની અંદર સ્લાઇટલી પ્રોબ્લેમ રહી જાય. કારણ કે આ સાધન જે છે એ કાચનું બનાવેલું હોય, કાચની પણ કંઈક થિકનેસ હોય, અંદરનું લેયર માનો કે યુનિફોર્મ નથી. તમે અહીંયા થિકનેસ માપી એટલી જ થિકનેસ માનો કે બીજી બાજુ નથી, પતલો છે ગ્લાસ, બરાબર, તો પણ ત્યાં વોલ્યુમના પ્રોબ્લેમ્સ આવે. એટલે ચોક્કસ મૂલ્ય તમને મળશે નહીં. જો આ મૂલ્ય ચોક્કસ નહીં હોય તો અવરોધ પણ તમને ચોક્કસ મળશે નહીં. બરાબર. તો હવે આના માટે શું કરવું? તો એના માટે આપણે શું કરીએ છીએ, એની અંદર કેટલાક સ્ટાન્ડર્ડ દ્રાવણનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. માટે આપણે શું કરીએ છીએ, કોષ અચળાંક નું માપન જેની વાહકતા જાણતા હોઈએ તેવા દ્રાવણનો અવરોધ માપી કરી શકાય છે. આપણે શું કરવાનું છે કે એવા દ્રાવણનો રેફરન્સ લેવાનો કે જેનો અવરોધ આપણને ખબર છે. કારણ કે આપણી પાસે જે દ્રાવણ છે તો અજ્ઞાત છે, બરાબર, પણ કોઈ જ્ઞાત દ્રાવણ લઈ લેવાનું કે જેનો અવરોધ આપણને ખબર છે અને એ અવરોધ વડે જો તમને આરનું મૂલ્ય મળી જાય, બરાબર, તો તમે L/A જે છે એને સૂત્રનો કરતા બનાવી અને શોધી શકો. બરાબર. આ આપણો હેતુ છે. ક્લિયર? તો એ રીતે આપણે એને મેળવી શકીએ અને પ્રાયોગિક રીતે આપણે કરી પણ શકીએ છીએ. આને એક પ્રકારનું કેલિબ્રેશન કહેવાય. તમારો કોષ છે એને કેલિબ્રેટ કર્યો કહેવાય કે ભાઈ કોઈ જ્ઞાત વસ્તુ જે છે, માનો કે તમને ખ્યાલ છે કે 1 કિલોનું વજનિયું હોય. હવે 1 કિલોનું જ છે એ કેવી રીતે આપણે સાબિત કરવું? તો આપણે બીજું એક સ્ટાન્ડર્ડ નવું લીધેલું 1 કિલોનું વજનિયું જે છે એ બીજા પલડાની અંદર મૂકીએ અને બંનેનું વજન જો એક સમતોલન થઈ જાય તો કહી શકાય કે ભાઈ બંનેની અંદર વસ્તુ ઓકે છે. પણ માનો કે એક બાજુ એટલે કે તમારું જે સ્ટાન્ડર્ડ પલડું છે એ વધારે ભારે છે, એનો મતલબ કે પેલું સ્ટાન્ડર્ડ નથી. હવે કેટલું ઓછું છે એ કેમ ખબર પડશે? તો જે અજ્ઞાત છે તમારી પાસે, અથવા તો તમારે જેનું સ્ટાન્ડર્ડાઇઝેશન કરવું છે, કેલિબ્રેશન કરવું છે, ત્યાં તમે જુદું જુદું વજન મૂકતા જાઓ. 100 ગ્રામ મૂકો, 150 ગ્રામ મૂકો. માનો કે 150 ગ્રામ મૂક્યું અને તમારું પલડું બેલેન્સ થઈ ગયું તો તમે શું કહેશો કે ખરેખર અહીંયા 150 ગ્રામ જેટલું વજન કેવું છે? ઓછું. બરાબર. એટલે તમને એક ખ્યાલ આવી ગયો કે મારે અહીંયા 1 કિલો અને 150 ગ્રામ મૂકવું ને ત્યારે વજન જે છે એ ખરેખર 1 કિલો જેટલું થાય છે. તો આ રીતે કેલિબ્રેશન કરવામાં આવે અને એ કેલિબ્રેશનને સૂત્રની અંદર આપણે મૂકી દેતા હોઈએ છીએ. બરાબર. હવે આ હેતુ માટે એટલે કે આ કેલિબ્રેશન માટે આપણે યાદ રાખજો, સામાન્ય રીતે KCl નું દ્રાવણ વાપરવામાં આવે છે. અને કેમ? તો કે કારણ કે તેની વાહકતા, હા બેટા શું? તેની વાહકતા જુદા જુદા તાપમાને જાણીતી હોય છે. હે ને? બરાબર. એટલે KCl આપણો રેફરન્સ થઈ જશે. હવે KCl ની વાહકતા ક્યાંથી મેળવવી એવો પ્રશ્ન થાય તો એના માટેનું એક ગ્લોસરી આપણી પાસે એક રેફરન્સ હોય કે જેની અંદર KCl ની વાહકતા તમને લખીને આપેલી હોય કે ભાઈ આની વાહકતા આટલા તાપમાને આટલી હશે. તો તમારા લેબોરેટરીના તાપમાનને તમે મેજર કરો અને એ તાપમાન મુજબ તમે કઈ વાહકતા તમારે લેવી જોઈએ એ વાહકતા મુજબ તમે એને કેલિબ્રેટ કરી શકો અને એ કેલિબ્રેશન મુજબ તમે આગળ ઉપર ગણતરી કરી શકો. બરાબર. હવે આપણે આને જો સમીકરણ નંબર 1 કહી દઈએ, બરાબર, તો શું થશે? આ સમીકરણ 1 પરથી બરાબર G સ્ટાર આપણે કેવી રીતે મેળવીએ? G સ્ટાર આપણે મેળવવું હોય તો શું કહી શકીએ? તો કે G સ્ટાર ઇઝ ઇક્વલ ટુ L/A આપણે કીધું કે નહીં? બરાબર. હવે G સ્ટાર ઇઝ ઇક્વલ ટુ જો L/A હોય, બરાબર, તો આને ઉપર નીચે રો વડે ગુણી દઉં, રો વડે ઉપર નીચે હું ગુણી દઉં તો આ રીતે થશે કે નહીં? બરાબર. ρ L/ρ A. બરાબર. આમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ 1/A
1/ρ એટલે શું થઈ જશે? કપ્પા. તો એક સૂત્ર તમારી પાસે આવી જશે, જોજો, આ 1/ρ ઇન્ટુ ρl/a, બરાબર. તો અહીંયા 1/ρ ઇઝ ઇક્વલ ટુ તો શું હતું આપણી પાસે? કપ્પા. અને ρl/a ઇઝ ઇક્વલ ટુ શું હતું તમારી પાસે? r. ક્લિયર? તો અહીંયા આપણે આરની વેલ્યુ જે છે એ આ સૂત્રની મદદથી મેળવી શકીએ. એટલે એક આપણી પાસે આ એક નવું સૂત્ર પાછું આવ્યું કે જેનો ઉપયોગ આપણે દાખલાઓની અંદર કરીશું. બરાબર. ખાસ આપણે આને યાદ રાખીશું કે l/a ઇઝ ઇક્વલ ટુ કોષ અચળાંક છે. બરાબર. બાકી આ સૂત્ર તમે યાદ ના હોય તો પણ તમારા આ સૂત્ર કે આ સૂત્ર ઉપરથી પણ તમે અહીંયા સુધી પહોંચી શકો, એમાં કોઈ મુશ્કેલી થાય નહીં. આ ખબર હોવી જોઈએ. પ્લસ તમને આ પણ ખબર હોવી જોઈએ જે અગાઉ આપણે જોઈ ગયા હતા તે, બરાબર. 1/ρ ઇઝ ઇક્વલ ટુ કપ્પા એ ખબર હોવું જોઈએ, અને કોષ અચળાંકને G સ્ટાર વડે દર્શાવવામાં આવે છે એ પણ ખબર હોવી જોઈએ. ક્લિયર? તો આ એક વસ્તુ ખબર પડી તમને, બરાબર, કે આપણે વાહકતાનું માપન જે છે એ કરવા માટે અવરોધની જરૂર પડે. અવરોધ નક્કી કરવામાં કઈ કઈ મુશ્કેલીઓ હતી? તો કે ભાઈ ડીસી કરંટનો પ્રોબ્લેમ હતો. તો ડીસી કરંટના મદદથી શું થતું હતું? વિદ્યુત વિભાજન. તો એનું નિવારણ આપણે કેવી રીતે કર્યું? તો કે ભાઈ એસી પ્રવાહનો યુઝ કરીને. હવે એસી પ્રવાહનો યુઝ કરીને એક નિવારણ તો થઈ ગયું. બીજી મુશ્કેલી હતી કે ભાઈ દ્રાવણ ભરવું કેવી રીતે અને દ્રાવણ જે છે એને જોડવું કેવી રીતે વિસ્ટોન બ્રિજ સાથે. તો એના માટે આપણે એક નવો કોષ બનાવ્યો કે જેને આપણે એક સ્ટાન્ડર્ડ કોષ કહીએ છીએ. એની અંદર આપણે પ્લેટિનમના ધ્રુવો મૂકેલા છે, પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવીને, અને એ ધ્રુવોની મદદથી આપણે શું કરી શકીએ? તમારા દ્રાવણને વિસ્ટોન બ્રિજ સાથે જોડી શકીએ. હવે એ જે વિદ્યુત જે કોષ આપણે બનાવ્યો છે, બરાબર, હવે એ કોષની અંદર દ્રાવણ ભરીને તમે જોડી શકો, પણ એ કોષની સાઇઝ બદલાય, કોષની અંદરનું ડાયામીટર બદલાય તો તમારી વાહકતા પાછી બદલશે. એટલે સમાન વિદ્યુત વિભાજ્ય છે છતાં પણ વાહકતાનો તફાવત આવશે. તો એના માટે શું કરવું? તો એના માટે આપણે આ ઘણી બધી ચર્ચાઓ કરી કે એની અંદર કઈ કઈ બાબતો ઉપર આધાર રાખેનો અવરોધ? તો કે ભાઈ લેન્થ જે છે એટલે કે બે ધ્રુવો વચ્ચેનું અંતર, આડછેદનું ક્ષેત્રફળ. પણ પ્રોબ્લેમ પાછો એ આવ્યો કે ભાઈ કોષની અંદરનું જે આડછેદનું ક્ષેત્રફળ છે, આ વાહકતા કોષ જે છે એની અંદરનું જે લંબાઈ છે એ તો ચોક્કસ માપી શકાતી નથી. તો એના માટેનું શું સોલ્યુશન કરવું? તો એના માટે આપણે એવું સોલ્યુશન કર્યું કે તમારી પાસે જે દ્રાવણની વાહકતા છે એનો ઉપયોગ કરી અને એ કોષને શું કરો? સ્ટાન્ડર્ડાઇઝ કરો, કેલિબ્રેટ કરો, અને એનો કોષ અચળાંક મેળવો. અને એ કોષ અચળાંકની મદદથી તમારા અજ્ઞાત દ્રાવણની શું કરી શકો? તમે અજ્ઞાત દ્રાવણની વાહકતા એટલે કે અવરોધ તમે શોધી શકો, બરાબર. કારણ કે અવરોધ મળશે પછી જ વાહકતા મળશે, ત્યાં સુધી તમને મળવાની નથી. તો એ રીતે તમે શોધી શકો. એટલે અલ્ટિમેટલી આપણે શું મેઝર કરતા હોય છે? અવરોધ. ક્લિયર? તો આખું ફિનોમિના આપણે જોઈ કે ભાઈ અવરોધ કેવી રીતે નક્કી કરવામાં આવે છે અને એના માટે વિસ્ટોન બ્રિજ સાથે જોડવામાં કેવી રીતે આવે છે. ઓકે, હવેનો પ્રશ્ન એ છે કે ભાઈ વિસ્ટોન બ્રિજ સાથે જોડીને અવરોધ કેવી રીતે માપવામાં આવે, બરાબર. તો હવે એની થોડીક વાતો આપણે કરીશું. હા બેટા. સર પહેલામાં તમે એમ કીધું કે L અને A નું આપણે ચોક્કસ મૂલ્ય નહીં માપી શકીએ. હા પણ સર એને આપણે મેથેમેટિકલી ફોર્મ્યુલા કે સ્ટેપ ભાઈ બધી લેબોરેટરીમાં ના હોય ને મેથેમેટિકલ ફોર્મ્યુલા, બધી લેબોરેટરીમાં ના હોય ને, બરાબર. અને એકદમ સ્ટાન્ડર્ડ ધ્રુવો તમે રાખી અને એ વસ્તુ કરો તો એવા સ્ટાન્ડર્ડ સેલની કિંમત વધી જાય. એ બધા માટે ફિઝિબલ હોતા નથી, બરાબર. એટલે આપણી પાસે જે ધ્રુવ છે, કોઈ પણ ધ્રુવ તમે નાનો કોષ, મોટો કોષ, બરાબર, ગમે તેટલો એમાં કોઈ સ્ટાન્ડર્ડાઇઝેશન તમારે રાખવાનું જ નથી, બરાબર. લંબાઈ તમારે જે લેવી તે લો, અંદર એ આડછેદનું ક્ષેત્રફળ તમારું અનઇવન હોય તો પણ ચાલે. ખબર પડી? તો કેટલી બધી સરળતા થઈ ગઈ. આપણે લંબાઈ માપવાની નથી, આપણે એનું આડછેદનું ક્ષેત્રફળ માપવાનું નથી, ને એમ જ તમે ખાલી જ્ઞાત દ્રાવણ વડે એનો કોષ અચળાંક માપી લો એટલે તમને મળી ગયું. ખબર પડી? તો આપણે જેટલી બને એટલી વસ્તુને સરળ બનાવવાની છે, અઘરી નથી બનાવવાની, બરાબર ને. આપણો હેતુ મેઇન એ છે કે કોઈ પણ એકદમ સાદામાં સાદી લેબોરેટરી હોય ત્યાં પણ આ પ્રયોગ થઈ શકે, બરાબર. કારણ કે વર્નિયર કેલિપર્સ અંદર તો મૂકી નથી શકવાના દર વખતે, બરાબર. તો આ પ્રોબ્લેમ છે. અને એની થિકનેસ કોઈ દિવસ એક સરખી નહીં હોય, કારણ કે કાચની બનાવેલી હોય. તમે ઉપરની સરફેસને રફ અથવા તો એને સ્મૂથ કરી શકો, અંદરની સરફેસને તમે સ્મૂથ નથી કરી શકવાના, બરાબર. તો આ બધી મુશ્કેલીનું નિવારણ જે છે એ એક આ જ છે.
અને કદાચ તમે ગમે એવો સ્ટાન્ડર્ડ કોષ બનાવો ને તો પણ એને કેલિબ્રેટ તો કરવો પડે જ સ્ટાન્ડર્ડ દ્રાવણ વડે, બરાબર. કોઈ વસ્તુ લેબોરેટરીની અંદર કેલિબ્રેટ કર્યા વગર વપરાતી જ નથી. ખબર પડી? હા. ઓકે, બરાબર ને. આપણે ઇવન આપણી સ્કેલ જે છે ને, આપણું સ્કેલ શું, આપણું જે ડિજિટલ વેટ મીટર છે, બરાબર, એ ડિજિટલ વેટ મીટરને પણ અમુક સમયાંતરે શું કરવું પડે, એને કેલિબ્રેટ કરવું પડે, બરાબર. એટલે એના માટે છે ને એનું સ્પેશિયલ સર્વિસ જ હોય, બરાબર. જેની પાસેથી આપણે જે વેન્ડર પાસેથી લીધેલું હોય, જે કંપનીવાળા હોય ને, એ લોકોની સર્વિસ જ આવે. જો તમે સ્ટાન્ડર્ડ સર્વિસ લીધેલી હોય તો, આલતું ફાલતું હોય તો વાત અલગ છે, બરાબર. એ લોકો આવે અને એની પાસે જે સ્પેશિયલ અને ચોક્કસ વજન હોય એની પાસે, એ વજન છે ને એ તમારા જે આખું આપણું વજનયું હોય, બરાબર, આપણું જે ડિજિટલ મીટર એમાં આ ખૂણે મૂકે, આ ખૂણે મૂકે, આ ખૂણે મૂકે, આ ખૂણે મૂકે, અહીંયા વચ્ચે પણ મૂકે, અને વજન એક્ઝેક્ટ આવે છે કે નહીં એ જોવે. ના આવે તો એની પાસેના ટૂલ્સ હોય એને કેલિબ્રેટ કરે, બરાબર. અને એ કેલિબ્રેશન કરી અને તમારું જે વજનયું છે અથવા તો વજન કાંટો છે ને એને સ્ટાન્ડર્ડાઇઝ કરીને જાય. હવે એટલા બધા સ્ટાન્ડર્ડની જરૂર ક્યાં પડે? ખાસ કરીને સોની લોકો હોય ને એ લોકોને પડે, કારણ કે એને એક્ઝેક્ટ વજન જે છે એ મપાવવું જોઈએ. ઓછું પણ ના ચાલે, વધારે પણ ના ચાલે. એને સમયાંતરે આવી સર્વિસ લેવી પડતી હોય, પોતાના જે સાધનો છે એને કેલિબ્રેટ કરવા મોકલવા પડતા હોય, બરાબર. તો દરેક વસ્તુનું કેલિબ્રેશન કરવું પડે. કોઈ વસ્તુ એકદમ સ્ટાન્ડર્ડ ભલે હોય પણ છતાં પણ એને ચકાસ્યા વગર કોઈ દિવસ યુઝ કરવામાં આવતી નથી. તો આપણો કોષ જે છે એને પણ ચકાસ્યા વગર કેવી રીતે આપણે યુઝ કરી શકીએ, બરાબર. એટલે કદાચ આપણે સ્ટાન્ડર્ડ તું કે છે એ પ્રમાણે કોષ બનાવેલો હોય ને તો પણ એને ચેક તો કરવો પડે. હવે એ ચેક કરવાનું જ છે તો તમે ચેક કરવા વાળી જ મેથડ લઈ લો, જેથી કરીને તમને L/A નું મૂલ્ય ડાયરેક્ટ મળી જશે. ખબર પડી? બરાબર ને. આ વસ્તુ ગમે ત્યાં થઈ શકે, કોઈ ઇસ્યુ ના થાય. ઓકે, ફાઇન, બરાબર ને. તો હવે આપણો સમય ઓલમોસ્ટ પૂરો થઈ ગયો છે, બરાબર. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું કરીશું એ વસ્તુ હું તમને કહી દઉં. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિસ્ટોન બ્રિજ તમે ભણ્યા છો બેટા? સરસ, હાલો બેસ્ટ. મારું કામ ઘણું બધું ઓછું થઈ ગયું, બરાબર. તો બસ એ જ વિસ્ટોન બ્રિજનો આપણે ઉપયોગ કરવાના છીએ. અને આપણા જેમ કેમ તમે અજ્ઞાત અવરોધ માપો છો એમ આપણો વાહકતા કોષ આપણે જોડી દઈશું વિસ્ટોન બ્રિજ સાથે, અને આપણે આપણો વાહકતા કોષનો અવરોધ માપીશું, બરાબર. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. બીજી વાત, તમને 11માની જે વાર્ષિક પરીક્ષા છે એના માટેની વાતો ગણપત સરે કરી હશે, બરાબર. કેટલાક ચેપ્ટરમાંથી આપણે MCQ લઈશું, કેટલાક ચેપ્ટરમાંથી આપણે માત્ર થિયરી લઈશું, અને કેટલાક ચેપ્ટરમાંથી થિયરી ને MCQ બંને હશે. હવે એના માટેનું એક અસાઇનમેન્ટ આજે હું તમને મોકલાવી દઈશ, બરાબર. અસાઇનમેન્ટનો મતલબ કે એક ક્વેશ્ચન ઉપર ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. તમારું પેપર જે છે, અને 12મા ધોરણમાં જેટલા ક્વેશ્ચન હું તમને લખીને મોકલાવું ને એ ક્વેશ્ચનનો રેફરન્સ તમારે જેને હજુ ક્લિયર નથી એ કરી લેશે ક્લિયર, બરાબર છે.